મિત્રો, મારી લોઢાના દાંતવાળીમાં મેલડી માત્ર હિન્દુઓની જ દેવ છે એવું નથી. આ જગતમાં એવા ઘણાય પરચા માં મેલડીએ પૂર્યા છે અને સાબિત કરી દીધું છે કે માં મેલડી હિન્દુ હોય કે મુસલમાન, એ તો આખા જગતની માં છે. તો મિત્રો, એક પંખીના માળા જેવડું ગામડું છે અને આ ગામની અંદર એક મુસલમાનનો દીકરો જેનું નામ પરબત હતું. હવે બને છે એવું કે આ મુસલમાનનો દીકરો જેનું નામ પરબત એ નજીકના ગામે પ્રસંગમાં જાય છે અને ત્યાં પરબતનો મોબાઈલ ચોરાઈ જાય અને પછી આ મુસલમાનનો દીકરો પરબત માં મેલડીને પોકાર કરે અને કહે છે કે હે માં મેલડી, મારો મોબાઈલ ચોરાઈ ગયો છે માં. હવે માં, આ ચોરને તું ધોણાવીને લાઈને માં, તો હું તારો 1.25 મણનો તાવો કરીશ માં. આટલા શબ્દો કહી પરબત તેના ઘરે પાછો આવે અને બીજી બાજુ મારી લોઢાના દાંતવાળી મેલડી આ મુસલમાનના દીકરાનો પોકાર સાંભળી ગયો. આહા. અને પછી આમ 6 મહિના વીતી જાય છે અને તેદી મારી લોઢાના દાંતવાળીમાં મેલડીને કંઈક મહિમા દેખાડવો હોય છે, કંઈક પરચા પૂરવા હોય છે. એટલે ઓલા ચોરના ઘરમાં બધું રમણ ભમણ થવા માંડે છે. માં મેલડી એને જ્યાં જોવડાવે ત્યાં એક જ વાત આવી કે મુસલમાનના દીકરાનો મોબાઈલ ચોર્યો છે. કે હા, આ મુસલમાનના દીકરાનો પોકાર સાંભળી એનો ન્યાય લેવા આવી છું હું મેલડી. અને પછી મારી મેલડી ચોરને લાવી હો સાહેબ, અને મુસલમાનના દીકરાની માં મેલડીની માફી માંગી અને મોબાઈલ પાછો લાવી મારી મેલડી. તો મિત્રો, આવા કામ છે મારી માં